નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં તોરલ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી ગાંજો અને મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી એસઓજી પોલીસ। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તોરલ એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગાંજો અને મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી ₹93,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એમ.કે. ગઢવીએ નોંધાયેલી ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી ₹52,250નો અંદાજે 1 કિલો 45 ગ્રામ ગાંજો અને ₹36,000નો 12.1 ગ્રામ મેફેડોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ મળી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતો ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડોન ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર્સમાં રહેતો ફરાર આરોપી દિનેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ ફરાર બંને આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।